જોહાર, જય પીર પ્રદેશ. મિત્રો, આપણા દેશની અંદર વર્ષના 12 મહિનામાંથી એક પણ મહિનો એવો જતો નથી કે જ્યાં આદિવાસીઓ જોડે અન્યાય, અત્યાચાર કે કોઈક મોતને ઘાટ ઉતરતું હોય. અત્યારે જ અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી, તમે વિચાર કરો કે આ વિકાસનું મોડેલ ગણાવતા ગુજરાતની અંદર ગેરકાયદેસર ચાલતી ફટાકડાની કંપની, એની અંદર વિસ્ફોટ થતા અમારા આદિવાસી વિસ્તારના સંજેલી તાલુકાના ગોવિંદા તલાઈ ગામના એક જ પરિવારના સભ્યોનું મોત થયું છે. આ સમાચાર સાંભળીને અમારા આખા આદિવાસી સમાજમાં, આખા પટ્ટામાં શોકની લાગણી છે. પ્રશ્ન એ થાય છે કે આ તો એક જ ઘટના છે, એવી તો દરરોજ કેટલીય ઘટના થાય છે આદિવાસીઓ જોડે. સુરત, અમદાવાદ જેવા મોટા મોટા શહેરોની અંદર અમારા કેટલાય મજૂરો કોઈક 5મા માળથી 10મા માળથી પડીને મરી જાય છે, કોઈક કરંટ લાગીને મરી જાય છે. તમે વિચાર કરો, શું આવી હાલત છે આદિવાસીઓની? આ તો એક ફટાકડાની કંપનીની વાત. આ ગુજરાતમાં અને આખા દેશભરમાં કેટલીય કંપનીઓ આવી રીતે ગેરકાયદેસર ચાલતી હશે, તમે વિચાર તો કરો. અને જ્યારે આદિવાસીઓના વળતરની વાત આવે તો પાણીના મૂલ, આદિવાસીઓની જમીનો તો કે પાણીના મૂલે લઈ લેવાની. આદિવાસીઓનું મોત થાય તો કે 4 અને 5 લાખમાં સહાય. શું આ સરકારને આદિવાસીઓની આટલી જ કિંમત લાગે છે? જે આદિવાસી સમાજ આ ગુજરાતના ખૂણે ખૂણે જેટલી પણ સરકારી બિલ્ડિંગો છે, તે બિલ્ડિંગો 10-10 અને 20-20 માળ સુધી પોતાના પસીનાથી બનાવે છે, અને એ જ બિલ્ડિંગમાં બેઠેલા અધિકારીઓ, એ જ બિલ્ડિંગમાં બેઠેલા નેતાઓ આજે આદિવાસીઓની 4 લાખ કિંમત કરે છે. વિચાર કરો, જ્યારે શહેરની નજીક કોઈક વિદ્યુત લાઈન પસાર થતી હોય તો તેમાં ખેતરની અંદર થાંભલો નાખવાના પણ કરોડો રૂપિયા આપવાના હોય છે. અને આજે આદિવાસી સમાજના પરિવારો કેટલાય બેઘર થઈ ગયા છે, અને તેમની કિંમત તમે વિચાર કરો, 4 લાખ રૂપિયા વળતર. મારા સમાજને કહેવા માંગુ છું કે જાગો અને એકજૂટ થાઓ. અને ખાસ કરીને હું યુવાનોને અપીલ કરું છું કે જો તમે નહીં જાગ્યા, તમે અવાજ નહીં ઉઠાવશો તો આવનારી પેઢીઓ પણ ગુલામ થઈ જશે. અમે સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ, લેખિતમાં પણ રજૂઆત કરવાના છીએ કે અમારા જે મૃતક પરિવારો છે, જે ભોગ બન્યા છે, તેમને યોગ્ય વળતર કંપની દ્વારા પણ અને સરકારશ્રી દ્વારા પણ ચૂકવવામાં આવે. આ 4 લાખ રૂપિયાની કોઈ કિંમત અમે તમારી સ્વીકારવાના નથી.